આજ તો આપણી પાછી વાછડી પધારી છે દ્વારકાધીશ મિત્રો અટાણા મારા જયદીપભાઈને જવાનું વાછડી લેવા બાજુવાળાની એટલે ગાડીમાં સડી ગયા નદી પાર કરીને પછી મસ્તીનો વ્યૂ જોતા આપણે જવા માંડ્યા વાછડી લેવા હાટું આપણે થોડીક વારમાં ત્યાં પૂગી ગયા ને આવીને સીધા આવી ગયા આપણે ત્યાં ઢારિયામાં આ ગાય માતાને તમે ઓળખો મારા જે જૂના સબસ્ક્રાઈબર એ ઓળખતા આપણી આ ગાય માતા પધાર્યા હતા ને હવે આપણે એની વાછડી લઈ જવાની હતી આપણે આ વાછડી પણ ભેગી હતી પણ પાછી આપણે ગાય માતા દઈ દીધી એટલે વાછડી પણ દઈ દીધી તમને ખબર એક ઘેરે બીજે ઘેરે રવા જાય એટલે તાણ તો કરે એટલે વાછડી બહુ તાણ કરતી હતી હું ગાડી લઈને જતો હતો જયદીપભાઈ વાછડીને લઈને આવતા હતા પણ તાતો આ વીજલો બેઠો તો જોતા બે પંપ સાઈટા તાતો થાકી ગઈ એને પપ્પા કે વરખતો નથી પાછો દવા છાંટવાટું પણ તાતો વાછડી જયદીપભાઈના હાથમાં મુકાઈને પાછી વહી ગઈ ઈન ખીલે અડધે તો ભૂગી ગયા હતા પણ વાછડી પાછી ભાગી જયદીપભાઈ તો થાકી ગયા હતા પણ પાછી લીધી હવે હાલી નહીં લઈ જવાની હવે જો આ રિક્ષા આવ્યો ને રિક્ષામાં બાંધી દેવાની એટલે જયદીપભાઈ બીજો બેને રિક્ષામાં બાંધવા માંડ્યા ને રિક્ષામાં બાંધી ધીમે ધીમે હાલતા થઈ ગયા થોડીક વાર ભૂગી આપણી વાડી પાસે રિક્ષા ઉભો રાખી દીધો ને પછી પપ્પા આવ્યા પપ્પાએ નાડો બાંધ્યો તો એ છોડી દીધો ને પછી વાછડીને લઈ ગયા એના ખીલે અને આ વાછડી અમારા ઘર પેલા હતી તો એ ખીલે બાંધી હતી ને અટાણે એ જ ખીલે બાંધી અને અમે અડી જઈ તો અમને મારવા આવતી હતી પણ આ જીની હતી બાપાને મારતી જ નહોતી અટાણે યાદ ફેરવતા હતા અને મારા જૂના સબસ્ક્રાઈબર મિની વ્લોગ જોયો હોય જેમાં આપણે ગાય માતાની વાછડી પધાર્યા હતા